હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. તો આજે આપણે સરસ મજાની મીઠાઈ બનાવીશું. રક્ષાબંધન નજીક છે, તો આપણે એક ઘરની સામગ્રીમાંથી બની જાય એવી આપણે મીઠાઈ બનાવીશું. તો તેના માટે મેં અહીંયા એક વાટકી જેટલું જે ડેસિકેટેડ કોકોનટ જે બજારમાં ઇઝીલી તમને મળી જાય તે એક વાટકી લીધેલું છે. અડધી વાટકી મેં સોજી લીધેલી છે અને 3 ચમચી જેટલું મેં અહીંયા મિલ્ક પાવડર લીધેલો છે. 3 થી 4 વાટેલી ઇલાયચી અને બદામની કતરણ લીધેલી છે અને 1.5 વાટકી જેટલું મેં દૂધ લીધેલું છે. 1.5 કે 2 વાટકી જેટલું આપણે દૂધ લઈશું. તો આપણે એક પેન લઈ લઈશું. પેનની અંદર આપણે અડધી વાટકી જે સોજી લીધેલી છે તેને આપણે શેકી લઈશું. લગભગ 4 થી 5 મિનિટ એને શેકી લઈશું. તો પહેલાં આપણે સોજીને શેકી લઈશું અને 2 થી 3 મિનિટ એને પહેલાં શેકી દઈશું અને તેના પછી આપણે જે કોપરાનું છીણ લીધેલું છે તે આપણે અંદર ઉમેરી દઈશું. 3 મિનિટ થઈ જાય એટલે આપણે જે કોપરાનું છીણ છે તેને અંદર ઉમેરી દઈશું. બંને વસ્તુને સાથે જ આપણે શેકી લઈશું. ટોટલ આપણે 4 થી 5 મિનિટ ગેસની ફ્લેમ સ્લો રાખી અને બંને વસ્તુને શેકવાની છે, એટલે એની અંદર જે મોઇશ્ચર હોય તે ના રહે. તો બંને વસ્તુ બરાબર શેકાઈ ગયેલી છે. આપણે એનો કલર ચેન્જ નથી થવા દેવાનો. હવે આપણે એને એક અલગથી વાસણમાં લઈ લઈશું, કારણ કે આપણી પેન પણ ગરમ છે તો કદાચ લાલ પણ થઈ જાય સોજી, એટલે આપણે એને અલગથી વાસણમાં લઈ લઈશું. એક ડીશમાં કાઢી લઈશું. એ જ પેનમાં આપણે 1 વાટકી જેટલું દૂધ લઈ લઈશું. દૂધને આપણે ઉભરો આવે ત્યાં સુધી એને થવા દઈશું. ચપટી જેટલું આપણે અંદર કેસર ઉમેરીશું, એટલે કલર પણ એકદમ સરસ આવે. અને અડધી વાટકી જેટલી મેં અહીંયા ખાંડ લીધેલી છે. ખાંડને આપણે ઓગળી જાય ત્યાં સુધી થવા દઈશું. હવે આપણે 3 ચમચી જે મિલ્ક પાવડર લીધેલો છે તેની અંદર અડધી વાટકી દૂધ અંદર ઉમેરી દઈશું અને ચમચીની મદદથી આવી રીતે ધીમે ધીમે આપણે એને મિક્સ કરતા રહીશું. મિલ્ક પાવડરનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, આપણને એકદમ માવા જેવો ટેસ્ટ લાગશે. તો બરાબર મિક્સ થઈ જાય પછી આપણે જે દૂધ ઉકળવા મૂક્યું છે તેની અંદર મિલ્ક પાવડર અને દૂધ બંને જે આપણે મિક્સ કરેલું છે તે અંદર ઉમેરી દેવાનું છે. મિલ્ક પાવડર ઉમેર્યા પછી 4 થી 5 મિનિટ એને થવા દઈશું. ચારથી 5 મિનિટ થઈ જાય એટલે આપણે જે સોજી અને જે ટોપરાનું છીણ લીધેલું છે તે બંને વસ્તુ અંદર ઉમેરી દઈશું. બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું અને આ મિશ્રણને બી થતાં લગભગ 6 થી 7 મિનિટ થયેલી. ગેસની ફ્લેમ આપણે અહીંયા થોડી મીડિયમ રાખીશું અને જ્યાં સુધી બધું દૂધ બળી ન જાય ત્યાં સુધી એને થવા દઈશું. ચારથી 5 ઇલાયચીનો મેં ભૂક્કો લીધેલો છે, વાટી દીધેલી છે અને વાટીને એ ઇલાયચીનો ટેસ્ટ ખૂબ સરસ આવશે તો ઇલાયચી ઉમેરી દેવાની. અને આવું ટેક્સચર આપણે થવા દેવાનું છે. પછી આપણે અંદર 1 ચમચી ઘી ઉમેરી દઈશું. ઘી ઉમેરી અને એને થવા દઈશું, લગભગ 1-2 મિનિટ જેટલું થવા દઈશું. પછી આપણે એને ગેસની ફ્લેમ ઓફ કરી અને 5-1 મિનિટ જેટલું એને ઠંડુ પણ થવા દઈશું. આવું ટેક્સચર થઈ જાય એટલે સમજી જવાનું કે આપણું મિશ્રણ તૈયાર છે. તો હવે એને આપણે 5 મિનિટ જેટલું ઠંડુ થવા દઈશું. આપણે એક નાની સાઇઝની આવી વાટકી લઈ લઈશું. વાટકીને આપણે ઘીથી આવી રીતે ઘી લગાવી દઈશું અને જે બદામની કતરણ છે, બદામ પિસ્તાની કતરણ આવી રીતે નીચે મૂકી દઈશું અને અડધી વાટકી આ મિશ્રણ આપણે આવી રીતે અંદર ભરી દઈશું વાટકીની અંદર. આ મિશ્રણ ઠંડુ પડશે તો ઇઝીલી આ વાટકીમાંથી બહાર નીકળી જશે, એટલે થોડું ઠંડુ પડવા દેવાનું. તો આવી રીતે આપણે અડધી વાટકી ભરી દેવાની અને એક ડીશ લઈ અને આવી રીતે પાછળ આવી રીતે થપથપાવી દેવાની, એટલે સરસ મજાનો આપણા શેપની મીઠાઈ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવું શેપની અંદર આપણી મીઠાઈ તૈયાર છે. તો બધી જ આપણે આવી રીતે મીઠાઈ તૈયાર કરી દઈશું. તો તમે જોઈ શકો છો
એકદમ સરસ અને ખૂબ ઓછી મહેનતમાં આપણી મીઠાઈ બનીને તૈયાર છે. ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ